જૂનાગઢમાં કરસનદાસ બાપુએ પોતાની નાદુરસ્ત તબિયતને કારણે આમ આદમી પાર્ટીમાંથી સ્વૈચ્છિક રાજીનામું આપી દીધું હતું અને રાજીનામું આપ્યાના થોડા જ મહિના બાદ તેઓ સીધા જ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયાની જાહેરાત કરવામાં આવી છે। ત્યારે તેઓએ એક સમયના આમ આદમી પાર્ટીના દિગ્ગજ આગેવાન ગણાતા હતા અને અગ્રીમ હરોળના નેતા હતા। ત્યારે અચાનક નાદુરસ્ત તબિયતનું કારણ આપી તેઓએ આમ આદમી પાર્ટી છોડી અને પાર્ટીના તમામ હોદ્દા પરથી તેઓએ રાજીનામું આપી દીધું હતું અને અચાનક થોડા મહિના પછી કરસનદાસ બાપુ ભાદરકા ગઈકાલે કોંગ્રેસમાં વિધિવત જોડાઈ ગયા હતા। કરસનદાસ બાપુ ભાદરકા આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા હતા। તેઓએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ આજે તેઓ વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા છે। કોંગ્રેસના પ્રદેશ પ્રમુખની ઉપસ્થિતિમાં તેઓએ આજે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે। બાપુ, આગામી 2027ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ છે એ સારો દેખાવ કરશે એવું આપને દેખાય છે? જી, આપણા હાથમાં પ્રયત્ન છે। હું ફરીથી કહું છું કે ગીતાજી બેઝ ઉપર હું ચાલવા વાળો માણસ છું। તાકાતથી મહેનત કરીશું અને જે વાસ્તવિકતા છે એ વાસ્તવિકતા લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરશું કે આ હકીકત છે અને આ મેં કહ્યું એ પ્રમાણે આભાસ છે। લોકો ખૂબ સારી રીતે જાણશે અને ખૂબ આપણા હાથમાં શું છે? મહેનત છે। મહેનત ડંકાની ચોટ ઉપર એટલી તાકાતથી કરશું કે લોકો એ સ્વીકારવા માટે તૈયાર થશે કે નહીં, આ વાસ્તવિકતા છે કે આભાસ તરફ જઈને ખોટી હાય 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 હોય કરીને જે અત્યાર સુધી ચાલ્યું, તો વાસ્તવમાં તો સત્ય આ છે, વાસ્તવમાં તો ધર્મ આ છે, વાસ્તવમાં તો સંવેદના સમજવી આ છે, વાસ્તવમાં તો વેદનામાંથી પસાર થતા લોકોને આંસુ લૂછવાનો રસ્તો આ છે। એ લોકોને સમજાવવા માટે અમે રાત દિવસ એક કરીને મહેનત કરીશું અને મને ભરોસો છે કે મહેનત કરીએ તો પરિણામ પણ મળે। બાપુ, 2027ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાંથી આપ કોને ગણી શકો કે જે ત્રિપાખિયા જંગમાં કોણ મેદાન મારી શકે? જી, એ જે આગલો મેં જવાબ આપ્યો એ જ રીતે કે અમારો પ્રયત્ન તો એ જ હશે કે વાસ્તવિકતા લોકો સુધી પહોંચાડીએ અને કોંગ્રેસની સરકાર બને। તો લડાઈ ભાજપ સાથે કે આપ સાથે? અમારી લડાઈ એ રાજકીય દળથી પણ એક ઉપરના લેવલે વિચારીએ તો એવા દરેક લોકો, એવા દરેક સંગઠન સાથે અમારી લડાઈ છે જે લોકશાહીના દુશ્મન છે, જે વેદનાને નથી સમજતા, જે ધર્મના નામે પોતાના રોટલા શેકે છે અને ખાસ તો જે બીજાને ફાયદો કરવા માટે ખુદ હથિયાર બને છે। બિલકુલ બાપુ, અમારી સાથે વાત કરવા બદલ ખૂબ ખૂબ આભાર આપ। જી, થેન્ક યુ। પ્રકાશ દવે, દિવ્યાંગ ન્યૂઝ, જૂનાગઢ।